શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ છે 12મો અધ્યાય, ભક્તિ યોગ. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, જેઓ મારામાં મન પરોવી એકાગ્રચિત્ત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તે શ્રેષ્ઠ યોગી છે. જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારાને વિશેષ પરિચય કરવો પડે છે, કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે, ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવાનું ઘણું જ અઘરું પડે છે. જ્યારે મારે પરાયણ થયેલા ભક્તજન સઘળા કર્મોને મારામાં અર્પણ કરી અને મને હંમેશા ભજે છે, તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનો હું તરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. આથી કરીને હે અર્જુન, તું મારામાં મન લગાડ. જો તું મનને અચળ સ્થિર કરી અને મારામાં લગાડવાને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. હે અર્જુન, આમ કરવામાં પણ જો તું અસમર્થ હો તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન. જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કરવા તૈયાર થા. જો તું આમ કરવાને પણ અસમર્થ હો તો જીતેલ મનવાળો થા. મારા પ્રાપ્તિરૂપ યોગને આધીન થઈ અને સૌ કર્મોના ફળનો મારે માટે ત્યાગ કર. કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે. જે બધા જ પ્રાણીને સરખા માનનાર, મૈત્રી, કરુણા, મમતા રહિત, નિરહંકાર, સુખ દુઃખમાં સમાન, હાનિ લાભમાં સંતોષી, યોગમાં તત્પર, સંયમી, મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે, તે ભક્ત મને અત્યંત પ્રિય છે. જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને સંતાપ રહિત, અપેક્ષા વગરનો, પક્ષપાત રહિત, નચિંત, પવિત્ર અને ચતુર છે, તે મારો પ્રિય ભક્ત છે. જે શત્રુ, મિત્ર, માન અપમાન, ઠંડી ગરમી, સુખ દુઃખ, નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનારો, બોલવામાં સંયમી, સંગરહિત, થોડા લાભથી સંતોષ માનનાર, નિશ્ચિત સ્થાન વગરનો, સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે. જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. આ તો શ્રીમદ ભગવદ્ ગીતાજીનો 12મો અધ્યાય. આવતીકાલે આપણે 13મા અધ્યાયમાં પ્રવેશ કરશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ.